વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 6 લેક્ચર નંબર 6। ગયા વખતે આપણે મનુષ્યના શ્વસન તંત્રનો અભ્યાસ કર્યો। હવે એ શ્વસન તંત્ર બાદ થતી મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો એવા પ્રશ્નનો આપણે ઉપયોગ ત્યારે અહીંયા અભ્યાસ કરશું। તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો એમાં આપણે ગઈકાલે જે આકૃતિ દોરી હતી એ આકૃતિ છે, જેમાં આપણે આને શ્વાસ નળી કહીએ છીએ, પછી શ્વાસ વાહિની કહીએ છીએ। આ શ્વાસ નળી, આ શ્વાસ વાહિની, આ બંને છે એ ફેફસા છે। હવે બે પ્રકારની ક્રિયાવિધિ, શ્વાસોશ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, તો બે પ્રકારની પ્રક્રિયાની અંદર જોવા મળે છે કે શ્વાસ લઈએ ત્યારે શું થાય અને ઉચ્છ્વાસ જ્યારે બહાર કાઢીએ ત્યારે શું થાય। તો પહેલી પ્રક્રિયા છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ પાસળીના સ્નાયુ અને ઉરોદર પટલ જે આ દોરેલું છે, પાસળીના સ્નાયુ અને ઉરોદર પટલના સ્નાયુ છે ઉપરની તરફ ખસે છે, ઉપરની તરફ ખસે છે। હવે જેવા ઉપરની તરફ ખસે એવું અહીંયા આગળ ઉરસીય ગુહા એટલે કે ઉરસ પ્રદેશ એનો વિસ્તાર છે એ વધે। ઉરસ પ્રદેશનો વિસ્તાર વધે એટલે ફેફસા છે એ આમ પોળા થાય। ફેફસા પોળા થાય એટલે બહારથી વાતાવરણની ઓક્સિજન યુક્ત હવા છે એ સીધી ફેફસાની અંદર પ્રવેશે। એ હવાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન હોય છે એટલે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે, વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા ફેફસામાં પ્રવેશે છે અને આ વાયુ કોષો છે એ હવાથી ભરાઈ જાય છે। આપણે ગઈકાલે વાત કરી હતી કે આ શ્વાસ વાહિકા છે એના પ્રત્યેકના છેડે આવી રીતે વાયુ કોષ આવેલા હોય, આપણે છેલ્લે એની રચના પણ જોઈ હતી। તો વાયુ કોષ છે એ હવાથી સંપૂર્ણપણે ભરાઈ જાય છે। ત્યારબાદ શું થાય તો કે ત્યારબાદ આપણા આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને ભેગો કરીને આવેલું રુધિર, આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ લઈને આવેલું રુધિર છે એ વાયુ કોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે અને એ રુધિર છે એ ઓક્સિજનને ગ્રહણ કરે છે, ઓક્સિજનને ગ્રહણ કરે, કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે। આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આવેલું રુધિર વાયુ કોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે અને ઓક્સિજનને ગ્રહણ કરે છે અને રુધિર વાહિનીઓમાં વહેવા લાગે છે। એટલે આ વસ્તુ કરી અને પછી એ રુધિર છે એ રુધિર વાહિનીમાં વહે છે। આપણે ગઈકાલે વાત કરી હતી તેમ વાયુ કોષ્ઠ છે એ રુધિર કેશિકાના જાળાથી ઘેરાયેલા હોય છે, એટલે રુધિર કેશિકા છે એની ફરતે વીંટળાયેલી હોય છે, એટલે કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે, ઓક્સિજનને ગ્રહણ કરે અને રુધિર પાછું રુધિર વાહિનીમાં વહન પામે છે। એટલે આટલી વસ્તુ છે એ શ્વાસમાં લખવાની। હવે આપણે ઉચ્છ્વાસની અંદર વાત આવે છે, તો ઉચ્છ્વાસની અંદર શું થાય તો કે હવે અહીંયા આગળ ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુ છે એ નીચેની તરફ ખેંચાય છે, આ ઉપરની તરફ ખેંચાણા। હવે આપણે શું કરવાનું તો કે નીચેની તરફ ખેંચાય છે। ટૂંકમાં અહીંયા જેટલા મુદ્દા લખાય એનો વિરોધી કરવાનો। વિરોધી કઈ રીતે તો કે પાસળીના સ્નાયુ અને ઉરોદર પટલના સ્નાયુ અહીંયા આપણે લખ્યું હતું ઉપર તરફ, તો હવે લખવાનું નીચેની તરફ ખેંચાય છે। તો એના કારણે ઉરસીય ગુહાનો વિસ્તાર છે એ આપણે પહેલા લખ્યું હતું વધે છે, તો હવે લખવાનું ઘટે છે, એટલે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે। પછી વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા ફેફસામાં પ્રવેશે છે, તો એનું ઊંધું કરવાનું કે ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા વાતાવરણમાં મુક્ત થાય છે, એટલે ઊંધું થઈ ગયું કે ફેફસામાંથી હવા છે એ વાતાવરણની અંદર મુક્ત થઈ જાય છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે એ અહીંયા ઉપરની સાઈડથી બહાર નીકળી જાય છે, એટલે વાતાવરણની અંદર એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે એ મુક્ત થઈ જાય છે।
એટલે ઉચ્છવાસની ક્રિયા છે એ જ્યારે થતી હોય ત્યારે હવા અંદર બહાર થતી હોય ત્યારે ફેફસા છે એ સંપૂર્ણપણે ખાલી થઈ જતા નથી. થોડીક હવા છે એ પોતાની પાસે જાળવી રાખે છે, કારણ કે 100% એની અંદર હવા હોય તો 100%માંથી 25% હવા છે એ ફેફસાએ જાળવી રાખવી પડે. શું કામ જાળવવી પડે? તો કે ઓક્સિજનનું શોષણ કરવા માટે અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટે થોડોક સમય મળી રહે. એટલે સમય માટે થોડીક 25% હવા છે એ જાળવી રાખે છે, અને 25% હવા જાળવી રાખે છે એટલે ઓક્સિજનને અને કાર્બન ડાયોક્સાઇડને આપલે થવા માટે પૂરતો સમય મળી રહે, અને પૂરતો સમય મળી રહે તે માટે એ થોડીક હવા છે એ પોતાની અંદર જાળવે છે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય ત્યારે. તો આવી રીતે 5 મુદ્દા આની અંદર આપણે લખવાના આવે કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ સમજાવો. 2 થી 3 માર્કનો પ્રશ્ન પૂછે. આકૃતિની દોરવાની જરૂર નથી, પણ આકૃતિ છે એ મગજમાં રાખવી પડે છે. ત્યાર પછી હવે નવો પ્રશ્ન લઈએ. હવે અહીંથી આપણું તંત્ર બદલાય છે. ત્યાર સુધી આપણે જે તંત્રનો અભ્યાસ કર્યો એ પાચન તંત્ર હતું, એ શ્વસન તંત્ર હતું. શ્વસન તંત્રની અંદરના પ્રશ્ન જોઈ ગયા એટલે હવે આપણે નવો તંત્ર છે એ શરૂ થાય છે. નવું તંત્ર છે એ છે રુધિરાભિસરણ તંત્ર, એટલે કે એને પરિવહન તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એનો મુખ્ય ઘટક છે એ છે રુધિર. રુધિર છે એના વિશેની આપણને ટૂંક નોંધ પૂછે છે કે ટૂંક નોંધ લખો રુધિર. તો રુધિર છે એને આપણે અંગ્રેજીમાં બ્લડ તરીકે ઓળખીએ છીએ. આના ઘણા બધા નામ છે. ટૂંક નોંધ લખો રુધિર. બ્લડ તરીકે ઓળખાય, રક્ત તરીકે ઓળખાય છે. રુધિર છે એનું દાન કરવામાં આવે તો રક્તદાન કહેવાય. પછી રુધિર દાન એવું કહેતા નથી. ક્યાંક વાગી જાય તો રુધિર વહી ગયું એવું નથી કહેતા, તો પાછા આપણે એમ કહીએ લોહી નીકળી ગયું. એટલે આવા ઘણા બધા નામ છે. લોહી કહેવાય, રુધિર કહેવાય, રક્ત કહેવાય, પણ ઇંગ્લિશની અંદર એક જ છે બ્લડ. લોહી નીકળવું હોય તો એ બ્લીડિંગ થયું જ કહેવાય. દાન કરવું હોય તો બ્લડ ડોનેશન જ કહેવાય. ટૂંક નોંધમાં પૂછે તો એ પાછું બ્લડ જ આવે. આપણી બધી જગ્યાએ અલગ અલગ ટૂંક નોંધ રુધિરની આવે, દાન કરવું હોય તો રક્તદાન, વાગે તો નીકળે તો લોહી નીકળ્યું. એટલે આવું અલગ અલગ હોય છે. કાંઈ વાંધો નહીં, આપણે ટૂંક નોંધ જોઈ લઈએ કે રુધિર છે એની ટૂંક નોંધની અંદર આપણે એમ આ 9મા ધોરણની અંદર જોઈ ગયા હતા, પણ ફરીથી આપણે જોઈએ. એની અંદર પ્રાણી પેશીનો પાઠ આવતો હતો. એની અંદર પહેલો જ મુદ્દો હતો કે રુધિર છે એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. પેલું એ યાદ રાખવાનું કે રુધિર છે એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી. પ્રવાહી સંયોજક પેશી બહુ ઓછી હોય શરીરની અંદર. આ સૌથી મેઇન પ્રવાહી સંયોજક પેશી છે. લાલ રંગની છે, પ્રવાહી સંયોજક પેશી છે. હવે આપણે એનું બંધારણ જોઈ લઈએ કે એની અંદર શું હોય. બરાબર, તો એની અંદર એક પ્રવાહી માધ્યમ હોય. મુખ્ય એની અંદર 2 વસ્તુ હોય છે. મુખ્ય રુધિરની અંદર 2 વસ્તુ. એક છે એનું પ્રવાહી માધ્યમ. રુધિરની અંદર 2 વસ્તુ હોય. એનું પ્રવાહી માધ્યમ. એ પ્રવાહી માધ્યમ છે એને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા એની અંદર કોષો આવેલા હોય એને રુધિર કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 2 વસ્તુ એમાં આવેલી હોય છે. રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે. બંધારણની અંદર વાત કરીએ તો રુધિર કોષ છે એ 3 પ્રકારના હોય છે. રુધિર કોષ છે એ રુધિરના કોષ 3 પ્રકારના હોય છે. રુધિર કોષ તરીકે આપણે એક ઓળખતા હોઈએ રક્તકણ, એવું આપણે નામ સાંભળવું હોય છે, રક્તકણ. બીજું આપણે શ્વેતકણ એવું નામ સાંભળવું હોય છે. અને ત્રીજું રુધિર કણિકા. રુધિર કણિકા છે એને ત્રાકકણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રાકકણ. આનું તો બહુ નામ સાંભળેલું હોય. એને પ્લેટલેટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા રોગ એવા આધુનિક નીકળ્યા છે જેની અંદર પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય ને એવું બધું આપણે સાંભળવું હોય છે. તો રુધિર કોષ તરીકે 3 છે: રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકા, અથવા તો બીજું નામ એનું ત્રાકકણ આવેલા હોય છે. હવે 3 કાર્ય શું કરે એ કાર્ય જોઈ લઈએ. તો પહેલું કાર્ય છે રક્તકણનું.
રક્તકણ શું કાર્ય કરે? તો કે રક્તકણ છે એ O2CO2 નું વહન કરે છે. રક્તકણનું કાર્ય O2CO2 નું વહન. શ્વેતકણ, શ્વેતકણ છે એનું કાર્ય આપણને ખબર હોય કે એ શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. શ્વેતકણ છે એ મિત્રો 4-5 પ્રકારના હોય છે. એમાંથી અમુક પ્રકારના શ્વેતકણ છે એ શરીરનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં આવે છે અને અમુક પ્રકારના શ્વેતકણ છે એના બીજા ઘણા કાર્ય હોય છે. ભવિષ્યની અંદર તમે શીખશો, પણ અત્યારે શ્વેતકણનું એક જ કાર્ય છે કે શરીરનું રક્ષણ કરે છે. ત્રાકકણ છે એ રુધિર જામી જવાની ક્રિયામાં મદદરૂપ. જ્યારે આપણને કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય અથવા તો વાગી ગયું હોય ત્યારે ત્યાં આગળ જામીને ગઠ્ઠો થઈ જાય છે. ગઠ્ઠો છે એ ત્રાકકણને લીધે થાય. એની અંદર રુધિર જામી જવાની ક્રિયા થાય છે, એટલે રુધિર છે એ ત્યાં આગળ ગઠ્ઠો થઈ જાય છે. થોડાક સમય પછી પોપડી ઉખડી જાય ને અંદર નવી ચામડી આવી ગયેલી હોય છે. તે રુધિર કણિકા છે એ ત્યાં આગળ કામ કરે છે. અને રુધિર રસ જે મેન છે એનું કાર્ય કે રુધિર રસ છે એ પોતે શું કાર્ય કરે છે? તો રુધિર રસ છે એ એક માધ્યમ છે. રુધિર રસ એક પ્રવાહી માધ્યમ છે. કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યો હોય, પછી કોઈ પણ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો હોય, પોષક દ્રવ્યો હોય, ઉત્સર્ગ દ્રવ્યો હોય, આ બધાયનું જે વહન છે એ વહન એ રુધિર રસ દ્વારા થાય છે. રુધિર રસ છે પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સેચકો, અંતઃસ્રાવો બધાયનું વહન કરે છે. અને રુધિર રસમાં આવેલા રુધિર કોષ રક્તકણ O2CO2 નું વહન કરે. શ્વેતકણ શરીરનું રક્ષણ કરે. ત્રાકકણ અથવા રુધિર કણિકા છે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. તો આપણને રુધિરની ટૂંક નોંધ પૂછાય કે 2 માર્કમાં રુધિર વિશે નોંધ લખો, તો આપણે આટલી વસ્તુઓ લખવાની કે રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર છે એનું પ્રવાહી માધ્યમ રુધિર રસ તરીકે ઓળખાય છે. આ રુધિર રસ છે એને અંગ્રેજીની અંદર પ્લાઝમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો રુધિર કોષ, રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકા, રક્તકણનું કાર્ય, શ્વેતકણનું કાર્ય, રુધિર કણિકાનું કાર્ય અને છેલ્લે રુધિર રસનું કાર્ય. આટલું લખીએ એટલે આપણને 2 માર્ક મળે. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે નવો પ્રશ્ન લઈએ. મનુષ્યમાં શ્વસન રંજક શા માટે આવશ્યક છે? મનુષ્યમાં શ્વસન રંજક શા માટે આવશ્યક છે? આપણો આ પ્રશ્ન છે કે શ્વસન રંજક શા માટે મનુષ્યની અંદર આવશ્યક હોય છે. પેલું તો શ્વસન રંજક કોને કહેવાય? મેઇન વસ્તુ એ બરાબર. તો શ્વસન રંજક તરીકે મનુષ્યની અંદર જે O2 અને CO2 નું વહન કરતું હોય એને શ્વસન રંજક કહેવાય. હમણાં આપણે જોયું કે O2 અને CO2 નું વહન છે એ રક્તકણ દ્વારા થાય છે. તો રક્તકણની અંદર કાંઈક એવું હોવું જોઈએ કે જે ઓક્સિજનની સાથે સંયોજાઈ શકતું હોય અને ઓક્સિજનને અને કાર્બન ડાયોક્સાઇડને શરીરના કોષ સુધી લઈ જઈ શકતું હોય છે. તો મનુષ્યના રક્તકણની અંદર શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન છે એ આવેલું હોય છે. હિમોગ્લોબિન છે એ શા માટે જરૂરી છે એ આપણે આની અંદર લખવાનું છે કે શ્વસન રંજક છે એ હિમોગ્લોબિન આપણા શરીરમાં શા માટે અવશ્ય હોય છે. કે જ્યારે કોઈ પણ પ્રાણી છે એનું શરીર ખૂબ મોટું હોય, બરાબર. જ્યારે કોઈ પણ પ્રાણી છે એની પ્રાણીનું જ્યારે શરીર છે એટલે કે એનું કદ એ ખૂબ જ જ્યારે વધુ હોય છે, પ્રાણીના શરીરનું કદ ખૂબ વધુ હોય ત્યારે તેના બધા અંગોની અંદર જો આપણે ઓક્સિજન પહોંચાડવો હોય તો ઓક્સિજન પહોંચાડવા માટે પ્રસરણની ક્રિયા પૂરતી નથી. આપણે અમીબાની અંદર ને બધામાં જોયું હતું કે પ્રસરણ છે એ પ્રસરણની ક્રિયાથી બધે પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય બધું પહોંચી જતું હતું. પણ આમાં કોઈ પ્રસરણની ક્રિયા છે એ પૂરતી નથી. એટલે શરીરના બધા અંગોને ઓક્સિજન જરૂરી છે, તો ત્યાં પહોંચાડવું હોય તો પ્રસરણની ક્રિયાથી પહોંચી શકે નહીં.
જો માત્ર પ્રશ્નની ક્રિયા પૂરતી હોત, જો માત્ર પ્રશ્નની ક્રિયા પૂરતી હોત તો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત હવાને બરોબર ફેફસાથી શરૂ કરી અને પગના અંગૂઠા સુધી, ફેફસાથી શરૂ કરીને પગના અંગૂઠા સુધી જો એ હવાને લઈ જવી હોત તો એ હવાને લઈ જતા 3 વર્ષ જેટલો સમય લાગે. માત્ર પ્રસરણની ક્રિયા જો પૂરતી હોત તો ફેફસાથી પગના અંગૂઠા સુધી હવાને લઈ જવા માટે 3 વર્ષ જેટલો સમય છે એ લાગી જાત. પણ મનુષ્ય છે એના રુધિર છે, એનું રક્તકણ છે, એની અંદર ખાસ સ્થાન યાદ રાખવાનું, રુધિરની અંદર મનુષ્યનું રક્તકણ અને રક્તકણની અંદર શ્વસન રંજક તરીકે આવેલું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન છે એ શ્વસન રંજક તરીકે કાર્ય કરે છે. એ શું કરે છે તો કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનને ગ્રહણ કરે છે. હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજનને ગ્રહણ કરે છે અને ઓક્સિજનને ગ્રહણ કરી અને શરીરના દરેક કોષો સુધી એને પહોંચાડે છે. દરેક કોષો સુધી પહોંચાડવાનું કાર્ય છે એ હિમોગ્લોબિન કરે છે. કારણ કે હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજનને સારી મિત્રતા છે. એટલે હિમોગ્લોબિન છે એની અંદર Fe+2 રહેલો હોય, આયન રહેલો હોય છે. Fe એ ઓક્સિજનની સાથે સંયોજન Fe2O3 બનાવે, આયન ઓક્સાઇડ બને. એને કારણે હિમોગ્લોબિન છે ઓક્સિજન સાથે સંયોજન ઓક્સી હિમોગ્લોબિન કહેવાય એને. ઓક્સી હિમોગ્લોબિન ચળકતા લાલ રંગનું હોય. ચળકતા લાલ રંગનું હોય એને કારણે આપણું રુધિર છે એ લાલ રંગનું દેખાય છે. જો હિમોગ્લોબિન ન હોત તો શરીરની અંદર રુધિર લાલ કલરનું હોત નહીં. આપણને ખબર છે મંગળનો ગ્રહ છે એની સપાટી લાલ રંગની છે. તો મંગળની સપાટી ઉપર આ લોહ તત્વના ઘણા બધા કણ મળી આવેલા છે, એટલે મંગળની સપાટી લોહ તત્વને કારણે જ લાલ છે. એવી રીતે હિમોગ્લોબિનને કારણે આપણા રુધિરનો રંગ એ લાલ છે, પણ જ્યારે ઓક્સિજનની સાથે સંયોજાય ત્યારે એ ચળકતો લાલ રંગ ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. એટલે ઓક્સિજનની સાથે સંયોજવાની જવાબદારી હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સારી રીતે સંયોજાઈ શકે છે અને વળી પાછું કોષ સુધી પહોંચે ત્યારે શરીર સારી રીતે એને મુક્ત પણ કરી શકે છે. તો અહીંયા આગળ આવી રીતે 4 મુદ્દા આપણે લખવાના. પેલું, કદ ખૂબ મોટું હોય તો પ્રસરણની ક્રિયા પૂરતી નથી. જો માત્ર પૂરતી હોત પ્રસરણની ક્રિયા તો ફેફસાથી અંગૂઠા સુધી 3 વર્ષ. ત્યાર પછી રક્તકણ, હિમોગ્લોબિનનું સ્થાન લખવાનું કે મનુષ્યના રુધિરના રક્તકણમાં શ્વસન રંજક તરીકે આવેલું હિમોગ્લોબિન એ ફેફસામાંથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષો સુધી પહોંચાડે છે. અને હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે સારી એવી બંધુતા ધરાવે છે. એને કારણે એ ઓક્સિજનને ગ્રહણ પણ કરી શકે છે અને કોષો સુધી પહોંચાડ્યા પછી એને સારી રીતે મુક્ત પણ કરી શકે છે. તો આ 2 માર્કની ટૂંક નોંધ હતી. હવે આપણે નવી એક ટૂંક નોંધ આવે છે. નવી ટૂંક નોંધનું નામ છે રુધિર વાહિની. રુધિર વાહિની છે એ કેવા પ્રકારની અને કેવી હોય છે તો એના માટે આપણે જોઈએ રુધિર વાહિનીની ટૂંક નોંધ. રુધિર વાહિની છે આપણા શરીરની અંદર રુધિર, કોઈ પણ વાહિની હોય એ વહનનું કાર્ય કરતી હોય. અહીંયા રુધિર વાહિની છે તો એ રુધિરના વહનનું કાર્ય કરતી હશે. તો રુધિર છે એને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડવું પડે તો કે રુધિરના 2 માર્ગ છે. એક એને અંગોથી હૃદય તરફ અને હૃદયથી અંગો તરફ 2. પેલું શું તો કે અંગોમાંથી હૃદય તરફ, અંગોથી હૃદય તરફ રુધિરને લઈ જવું પડે અને બીજું હૃદયથી અંગો તરફ 2. અંગોથી હૃદય અને હૃદયથી અંગો તરફ. રુધિરનું વહન કરતી પોલી નળીઓને રુધિર વાહિની કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો. અંગોથી હૃદય તરફ અને હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરતી પોલી નળીઓને રુધિર વાહિની કહેવામાં આવે છે. આ રુધિર વાહિની છે એના 3 પ્રકારો છે.
મુખ્ય બે પ્રકારો છે, પણ આપણે એના 3 પ્રકારો અહીંયા પાડેલા છે. એક પ્રકારની રુધિરવાહિની છે એને ધમની તરીકે ઓળખવામાં આવે છે. આપણે નાનપણની અંદર પણ ધમની અને શિરાનો તફાવત શીખી ગયા હોઈએ છીએ, એટલે ધમની. અને બીજા નંબરની રુધિરવાહિની છે એને શિરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધમની અને શિરા આ બે રુધિરવાહિની છે એ મુખ્ય છે. ધમની શું કાર્ય કરે, શિરા શું કાર્ય કરે, આનો તફાવત છે એ બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે ધમની અને શિરા તફાવત આપો. તો પહેલો તફાવત એનો એવો છે કે ધમની છે એની જે દિવાલ છે એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પહેલો તફાવત દિવાલનો. દિવાલ એકદમ જાડી હોય છે અને જાડી ઉપરાંત સ્થિતિસ્થાપક હોય છે. જાડી અને સ્થિતિસ્થાપક દિવાલ ધરાવે છે. હવે દિવાલ જાડી હોય એટલે ધમનીની અંદર રુધિરનું દબાણ છે એ ખૂબ ઊંચું હોય છે. એટલે બીજો એ કે તેથી તેમાં ઊંચા દબાણે રુધિર વહે છે. રુધિર છે એનું દબાણ ખૂબ જ ઊંચું હોય એટલે ઊંચા દબાણે રુધિર છે એ વહે છે. આ એનો બીજો તફાવત થયો કે ધમનીની દિવાલ જાડી હોય અને સ્થિતિસ્થાપક હોય. જાડી દિવાલ અને સ્થિતિસ્થાપક દિવાલ હોય એને કારણે એની અંદર ઊંચા દબાણે રુધિર છે એ વહે છે. જ્યારે શિરા છે એનું આપણે પછી લખશું, કારણ કે બધું આનું વિરોધી જ કરવાનું છે. ત્યાર પછી બીજું કે ધમની છે એ હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. અને હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે એના કારણે શું થાય તો કે શુદ્ધ રુધિરનું વહન કરે છે. ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. બધી ધમનીઓ મોટે ભાગે શુદ્ધ રુધિરનું જ વહન કરે છે. એક એની અંદર અપવાદ રૂપ ધમની છે. એ અપવાદ રૂપ ધમની ફેફસામાંથી આવતી ફુફ્ફુસ ધમની. ફુફ્ફુસ ધમની છે એ ધમની હોવા છતાં એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે, ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. અપવાદ રૂપ એ ફુફ્ફુસ ધમની. ચોથું કે જ્યારે કોઈ પણ ધમની છે, મોટી ધમની, એ મોટી ધમની જ્યારે કોઈ પણ કોષ કે પેશી સુધી પહોંચી જાય, કોષ કે પેશી સુધી જ્યારે પહોંચે કોઈ પણ મોટી ધમની, અને ત્યારે એ ધમની છે એ પોતે નાની નાની વાહિકામાં વિભાજિત થઈ જાય છે. એ નાની વાહિકાની અંદર વિભાજિત થઈ જાય છે. નાની નાની વાહિકાની અંદર વિભાજિત થઈ જાય ત્યારે એને રુધિર નાની નાની વાહિકાની અંદર ધમની છે એ વિભાજિત થઈ જાય છે ત્યારે તે રુધિર કેશિકા તરીકે ઓળખાય છે. અને છેલ્લો મુદ્દો એવો છે કે ધમની છે એની અંદર વાલ્વ હોતા નથી, વાલ આવેલા હોતા નથી. એટલે રુધિર છે એ સરળતાથી વહે છે. રુધિર સરળતાથી વહે છે. કોઈ પણ મોટી ધમની હોય, એ મોટી ધમની જ્યારે કોઈ પણ કોષ સુધી પહોંચે ત્યારે એ નાની નાની સૂક્ષ્મ વાહિકાઓની અંદર વિભાજિત થઈ જાય છે. અને સૂક્ષ્મ વાહિકામાં વિભાજિત થઈ જાય ત્યારે એ રુધિર કેશિકા તરીકે ઓળખાય છે. ધારો કે અહીંયા આગળ એક મોટી ધમની છે, અહીંયા આવી રીતે આમ આવે છે, તો મોટી ધમની છે એની અંદરથી આમ નાની નાની કેટલી એની શાખાઓ પડે છે. આવી કેટલી શાખાઓ હોય, એ બધી સૂક્ષ્મ શાખાઓ. હવે આ શાખાઓ છે એની અંદર શું થાય છે તો કે જ્યારે આવી ધમનીની સૂક્ષ્મ શાખાઓ છે એ એકબીજા સાથે જ્યારે ભળી જાય ત્યારે આ શાખાઓ છે એની અંદરથી પાછી સૂક્ષ્મ ઝીણી ઝીણી શાખાઓ, ઝીણી ઝીણી એકદમ નાની નાની શાખાઓ, એકદમ જે નાની નાની શાખાઓ હોય છે એ જ્યારે ધમનીની અંદરથી નીકળે ત્યારે ત્યાં આગળ કેટલાય પેશી કોષો આવેલા હોય. ધારો કે અહીંયા આગળ પેશી કોષો આવેલા છે, આ બધા છે એ ધારો કે પેશીના કોષો છે. તો પેશીના કોષો છે એની વચ્ચે આ ધમની છે
એ પહોંચી જાય છે. અને ધમનીની નાની નાની શાખાઓ, આ મોટી ધમની, આ નાની ધમની, આ એની શાખાઓ, વાળ કરતા પાતળી શાખાઓ, એટલે નામ પાડ્યું રુધિર કેશિકા. જ્યારે અંદર જાય એટલે ઓક્સિજન આપી દે, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે એટલે પાછી આવી શીરાની પાતળી શાખાઓ છે એ બધી આમ ત્યાંથી નીકળે. આ શાખાઓ છે એ બધી શાખાઓ જોડાય અને એની અંદરથી પાછી બીજી મોટી શાખા છે એ બનાવે છે. આ બધી શાખા છે એ બધી જોડાઈ જાય છે, જોડાય અને પછી આવી રીતે એની અંદરથી મોટી ધમની બનાવે છે, મોટી શીરા બનાવે છે. તો આવી રીતે ધમની અને શીરા હોય છે. અને અહીંયા જ્યારે આ ધમનિકા કહેવાય, આને શિરિકા કહેવાય, અને ધમનિકા શિરિકા એ બે ભેગા થાય ત્યારે વાળ કરતા પાતળી નળી બને, એને રુધિર કેશિકા તરીકે ઓળખાય. ના રુધિર કેશિકા છે એ ત્રીજો પ્રકાર છે. હમણાં આપણે વાત કરી કે અહીંયા આગળ 3 પ્રકારો છે, એક ધમની, એક શીરા અને ત્રીજો પ્રકાર છે એ રુધિર કેશિકા. તો રુધિર કેશિકા આપણે તમને સમજાવી કે રુધિર કેશિકા ક્યારે બને છે. ધમની અને શીરા હોય જ્યારે કોષ તરફ પહોંચે ત્યારે નાની નાની શાખાઓની અંદર વિભાજિત થઈ જાય છે. નાની નાની શાખાઓની અંદર વિભાજિત થાય ત્યારે એને રુધિર કેશિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે રુધિર કેશિકાઓ છે એ બને છે. હવે ધમનીનું જેમ જોયું એમ શીરાનું જોવાનું છે કે શીરા છે એની અંદર કઈ રીતે હોય છે. તો આના કરતા વિરોધી શબ્દ લખી નાખીએ એટલે શીરાનું એમનું બની જાય છે. અહીંયા કીધું આપણે દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. તો અહીંયા આગળ આપણે એમ કહેવાનું કે એની દિવાલ છે એ પાતળી હોય છે અને સ્થિતિસ્થાપક તો હોય પણ ઓછી સ્થિતિસ્થાપક હોય છે. એને ઓછી લગાડી દેવાનું કે ઓછી સ્થિતિસ્થાપક, બરોબર, ઓછી સ્થિતિસ્થાપક હોય છે. પછી બીજો મુદ્દો છે ઊંચા દબાણે રુધિર વહે છે. ઊંચાની બદલે નીચા દબાણે રુધિર વહે છે એવું લખવાનું. અહીંયા હૃદયથી અંગો તરફ, તો અહીંયા આગળ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન થાય છે. પછી અહીંયા આગળ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. તો અહીંયા આગળ આપણે ઓક્સિજન યુક્ત નહીં પણ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અથવા ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. અહીંયા અપવાદરૂપ હતી એ ફૂફૂસ ધમની હતી, તો અહીંયા અપવાદરૂપ છે એ ફૂફૂસ શીરા છે. ફૂફૂસ શીરા હોવા છતાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. પછી ચોથા નંબરે કે કોષ સુધી પહોંચશે ત્યારે નાની નાની વાહિકામાં વિભાજિત થાય છે. અહીંયા ઊંધું કે નાની નાની વાહિકા છે વિભાજિત થઈ અને ધમની બનાવે છે, મહાધમની બનાવે છે. અથવા નાની નાની વાહિકાઓ જોડાય અને શીરા આ છે એ રુધિર આપવા આવે છે, ઓક્સિજન આપવા, એટલે શાખાઓની અંદર વિભાજિત થાય. અને બધી શાખાઓ છે એ પછી ગ્રહણ કરી અને પછી ભેગી થઈ અને શીરા બનાવે. એટલે આ કોષ સુધી પહોંચે ત્યારે નાની વાહિકામાં વિભાજિત થાય છે અને આ નાની નાની વાહિકા છે એ જોડાઈને શીરા બનાવે છે. નાની નાની વાહિકા બધી જોડાઈને એ શીરા બનાવે છે. ત્યાર પછી પાંચમો મુદ્દો કે આમાં વાલો હોતા નથી. આની અંદર વાલ આવેલા હોય છે અને વાલ આવેલા હોય છે એના કારણે એની અંદર રુધિર છે એ ધબકીને વહે છે. રુધિર ધબકીને વહે. આપણે જોયું હોય કે આપણા હાથની અંદર અહીંયા નાડીના ધબકારા, કે આપણો આ જે ડાબા હાથ છે એનો અંગૂઠો છે, જમણા હાથને આવી રીતે આપણે આમ પકડી લઈએ અને પછી અહીંયા આગળ આમ 4 આંગળી મૂકીએ તો આપણને અહીંયા આગળ ધબકારા સંભળાય. અહીંયા આગળ આપણને ધબકારા અનુભવાય છે. તો એ ધબકારા અનુભવાય એ શેના અનુભવાય? તો કે એ શીરાના અનુભવાય. આપણને જ્યારે કોઈ પણ ડોક્ટર છે એ જ્યારે ઇન્જેક્શન મારે કે જ્યારે બ્લડ લેતો હોય ત્યારે એ શું ગોતે? શીરા. કેમ? તો કે શીરા છે એ શરીરની સપાટી ઉપર આવેલી હોય છે, જ્યારે ધમની છે એ ખૂબ જ ઊંડે આવેલી હોય છે. આ સપાટી ઉપર હોય. અને બીજા નંબરમાં આપણે લાલ અને ભૂરા કલરથી જ એટલે દેખાડ્યું કે ધમની છે એ મોટે ભાગે
લાલ કલરની હોય છે અને શીરા છે એ લીલાશ પડતા ભૂરા રંગની હોય છે. એટલે આપણા શરીર ઉપર આપણે આમ કરીએ કે આમ કરીએ ને જે અહીંયા આગળ આપણને અહીંયા આગળ જે બધે દેખાય એ આપણી શું હોય છે? શીરા હોય છે. એટલે એ શીરામાંથી રુધિર છે એ ડોક્ટરો લે છે અને બાટલો ચડાવવાનો કે એવું કઈ હોય તો એ એની અંદર શીરા ગોતી અને એની અંદર એ સોયથી બાટલો ચડાવે છે. એટલે ધમની, શીરા અને રુધિર કેશિકા. આવી રીતે આપણે જ્યારે ટૂંક નોંધ પૂછે કે રુધિર વાહિની વિશે નોંધ લખો ત્યારે પહેલા ધમનીનું લખવાનું, પછી શીરાનું લખવાનું, પછી રુધિર કેશિકાનું લખવાનું. પણ મોટે ભાગે તફાવત પૂછે છે ધમની અને શીરાનો તફાવત આપો. તો આપણે આવી રીતે તફાવતના 2 થી 3 મુદ્દા લખી નાખવાના હોય છે. એટલે અહીંયા આગળ આપણી રુધિર વાહિનીઓ છે એની ટૂંક નોંધ છે એ પૂરી થઈ ગઈ. હવે આપણે એની પછીનો પ્રશ્ન છે એ જોશું.